સાબરકાંઠા જિલ્લામાં ઝરણું બન્યું આકર્ષણનું કેન્દ્ર। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો અરવલ્લીની ગિરિમાળાઓમાં ચોમાસાની ઋતુમાં સુંદર દ્રશ્યો સર્જાયા છે। કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે। સ્ક્રીન ઉપર દેખાતા દ્રશ્યો અન્ય જિલ્લાના નહીં પરંતુ સાબરકાંઠા જિલ્લાના છે। જી હા, સાબરકાંઠાના વડાલીથી માત્ર 10 કિલોમીટરના અંતરે મોરડ, કુબા, ઘરોલ અને નાદરીની સીમમાં મોરઝેડ ડુંગર આવેલો છે જે ચોમાસાની ઋતુમાં ડુંગર જાણે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। ચોમાસામાં ડુંગર ઉપરથી જ ઝરણા વહેવા લાગે છે અને ડુંગર ઉપર લીલીછમ ચાદર પથરાઈ જતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા। આ મોરઝેડ ડુંગર પરથી ઝરણા વહેતા થતા હાલ તો આ મોરઝેડ ડુંગર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા।